કઈ જો અત્યારે છે ને ખેતરથી આવું બી દેખાય છે આપણો ઘરનો જો લોકેશન આવું દેખાય કઈ જો ખાલી તમને બતાવું જો એમ કરીને જો બાકી શેડનું કામ થોડું બાકી છે અંદર એક રૂમની લાપી બાકી છે આ થોબલા થોડા કલર કરવાનું બાકી છે બાકી તો બધી ફૂલ તૈયારી છે દાદા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો આપણે છે ને આજે તો 1 થી 1.5 ગાળામાં આપણે છે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જમીનો નૈદન તૈયાર થઈ ગયો છે અને અમારા છે ને ગૌતમ ગલ્લાથી પેપ્સી લાવ્યો છે જો ચીવી ચેન્ચેકડી છે એસબી ના થઈ ગયા છે छोटे बच्चे बन गए आज तो हम ગુડ તું કયું ગૌતમ साला બધા पेप्सी खा માંડ્યો છે ये मेरी वाली पेप्सी છે બડી મોટી છે તી અને ગુડી તો પપ્પા ચોક જોયું કોક અને પેપ્સી પટન કેટલા મૂલ્ય પડ્યો હો તારે જાનો વડનગર જવાનું માં હારો તને આવવાનું તું સોટલી બોટલી તો ભોજન તૈયાર થઈ જઈને વડનગર જવું માં બાલદરી કરવા ચલો કાંઈ તને અમારે એસવી તો છે ને આજે શું હેર કટિંગ કરાવવા માટે વડનગર જોઈ છું શું હેર કટિંગ કરીને આવું છું આવું એટલો પછી ગાઈસ ફાઇનલી જો મસ્ત આપણો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે ગાઈસ છે ને ઘણા દિવસથી થોડું વિચાર કરી રહ્યા હતા કે સલૂનમાં જઈએ ને મસ્ત ફ્રેશ થઈ ગઈએ તો ફાઇનલી મસ્ત ફ્રેશ થઈ ગયા છે કેવું લાગે છે ગાઈસ કોમેન્ટ કરી નાખજો અને અત્યારે વાગ્યા છે ગાઈસ 8 આપણે બપોરે જતા ગૌતમને 2 જણા બાલ કટિંગ કરાવવા આવી ગયા શીખીએ તો ગૌતમને તો જો આ બાજુ રમું છું બહાર અમારો મેડમ ઊંઘ્યો છે જો ઊંઘ્યો છે જો ઊંઘ્યો છે ઉઠાડો અમે વડનગર જઈને તો હજી ઊંઘી રહ્યો તો 3:19 થઈ ગયો તો ગાઈસ 3:19 થઈ ગયો જો આપણે મસ્ત નહીં રેડી થઈ ગયા છીએ જો અમારા બચ્ચા પાર્ટી બધી આ બાજુ રહીએ બચ્ચા પાર્ટી રમવા જો ગૌતમે આજ તો તૈયાર થઈ ગયો એ ગુડ્ડુ હાય શું કરે હિલે હા હા હું વાંચું પેલું રાતવાળું મંદિર બનાવીએ સપાવાનું છે કે ડાયરેક્ટ શેરી સપાવાનું જરૂર નહીં કઢાવવાની એવું અને બધું લખાઈ દીધું કમ્પ્લીટ બધું સપાવવું પડવાનું મસ્ત એટલે ધોળા કાગળમાં આવી જાય સપાવાનું જો ગૌતમને હેર કટિંગ હા પટ ઉઠી જઈ છે બોલો પટ ઊંઘાઈ દી નહીં વેલા ઉઠાડી રોતી ના અહીં ઊંઘવાની છો એમ 3:30-4 વાગવા ગુડ્ડુ ઊંઘો છે કોઈ જો ગુડ્ડુ કેરી લઈને આવી ગુડ્ડુ કેરી છે લાવી મસ્ત મોટી કેરી લાવી લે હા હજી ચલું મોટી કેરી લાવી તું લાવી દી લે બટુ ચા બનાવો બટુ બટ્ટો અત્યારે ચા બનાવો બટુ હાથસું બોલજે આપણે ચા લાગીશ કે દાદા અમર ગાઈ છે રોજ કે કરતી કે દાદુ કરાવો અલગ કે તો યાર ચૂપ હાજી મેલો તપેલી મત તપેલી મેં જો નહીં યાર લાગે તપેલી મેં જો હઈ રજા બધા કપાઈ દેવાના તારે ઓહો હજી 10 દાડા બાકી છે ડરી નહીં છું બધા કેટલી દેવાનું ફિરથી અમારા દુકાન પર લઈ જવા કે માથું મંગા મગજ છે કે નહીં લ્યો ઈ વનાજી ડબલ ચાવ છે ને જો કઈ ચા બને છે તને જો આઈબ્રો કોઈ શોખ છે તો પછી તને બ્યુટી પાર્લર કદી ભાડી છે ભગવાનની આલે છે ને બરોબર એમને હતી કોઈ બ્યુટી પાર્લર ભાડી છે એટલે તો ભગવાનની આલે છે બરોબર ચૂંટા નહીં તાણ બોલ જો કઈ મુહૂર્ત થાય છે અમારે ચાનો અત્યારે 3:30 વાગે છે મને ચા હોપ્યો ચલો ચા બને છે ચા પીએ ને અમારે 2 બચ્ચા પાડી તો ઊંઘતી જ નહીં જો પીએ તડકા નહીં રખડ બીમાર પડો ને તો આમ અમારું મન ચોણો છે અને ઊંઘતો જ નહીં બી હતો જ નહીં જો હવે પપ્પીચો ઊંઘ્યો છે જો ઠંડુ છે ને તે જો આપણે આજે છે ને ગાઈ આ બાજુ એ બધું પેક કરી દીધું જો આટલું પેક કરી દીધું આજે બાકી આગળ જો આ બાજુ
બધું પેક કરી દીધું હો. આ બાજુ મારવાની છે બનું ગયો જો બચ્ચા પાર્ટી તો દેખાતી જ નહીં જીગર શું જઈએ એમાં તમે તો જો ખાલી શું થઈ ગયા ચાવા પી લીધી ને ગાઈ જો હવે બહાર આવ્યા છે લે પણ અમારા છો પાછળ પડી ગાઈ છે ને અમારા સ્ટાઇલ ઉપર આજે છે ને ગૌતમને કહે છે કે આટલો હજી જણા કરાવો ગાઈ જો અત્યારે હું આવ્યો છું ખેતરમાં કારણ કે ગાઈ છે ને આપણાથી તમને ખેતરનું કોઈ બી લોકેશન હતું બતાવી જો કંઈ આવો વ્યૂ છે આપણે ખેતરનો અને ખાસ કરીને જો આપણે ભેંસ તો આપણે કાલ રાતે જો બ્લોગમાં તમે જોયું હશે બીમાર પડી હતી ખાતી નથી જો ફાઇનલ અત્યારે છે ને તો આપણી ખાતી થઈ ગઈ જો હું તકલીફ બધી ખબર નહીં બાકી આપણે 300-350ની દવા કરાવી અને પછી છે ને રિકવરી આવી ગઈ બાકી આપણે તો ટેન્શનમાં આવી ગયા હતા કાલ સવારે તો કારણ કે કાલ સવારે પાટું ખેતરમાં આવીને તે ચાર ખાવાનું બંધ કર્યું પાછો મને બોલાવ્યો અને હું બી જોયું પણ ઊભી નથી થતી અને ચાર બી નથી ખાતી પણ અત્યારે તો જો ઉપરવાળાની દયા છે બધું કમ્પ્લીટ થઈ ગયું અને અમારા ગાય છે ને જો આ કેનાલના પોણી ઘાસ વાવી હતું આવું થયું છે પણ આમાં લાગતું નહીં કે બચ કારણ કે ગાય છે ને કેનાલમાં પોણી જતું રહ્યું છે એ મારા માટે તો મોટો નહીં હાકો થઈને રહેવાનો છે એના કરતાં ના વાયું હોત ને તો સારું હતું બાકી જો આવું છે હાલ અને પોણી જો હોત ને તો ખાલી વધારે 2 પોણ મળી જોત ને ગાઈસ તો વધારવાનું બધું થઈ જોત ખાસ સારા ટેન્શન ના રહો જોઈએ આવું જ થાય છે બાકી ભેંસ તો જો મસ્ત સોયલા બેઠી છે સોયલા જ રહેશે આખો દિવસ કારણ કે ગાય છે ને મેન તો આપણા રોણ છે ને ચકાચક છે જો સોયલો બોયલો મસ્ત ખેતરમાં મને તો ખેતરમાં રહેવું જ ગમે છે પણ આપણે છે ને ખેતરમાં કારણ કે ખેતર છે નોનું અને આમાં આપણે છે ને ઘર કરવા જઈએ ને તો બધી જમીન આટલી હોય ને થોડી એ ઓછી થઈ જાય એટલા માટે આપણા ખાલું હતું ને આપણો એટલે દાદા એવાનું એમ જ આપણે ઘર કર્યું ભાગમાં આવી એ પ્રમાણે બાકી તો ખેતરમાં ઘર કરવા જઈએ તો આટલો ભાગ તો જતું જ રહે પછી રહ્યા હું એટલા માટે છે ને આપણા ખેતરમાં તો જોઈએ આવશું બાકી હાલ તો જો કાંઈ જો અત્યારે છે ને ખેતરથી આવું બી દેખાય છે આપણે ઘરનો જો લોકેશન આવું દેખાય કંઈ જો ખાલી તમને બતાવું જો એમ કરીને જો બાકી શેડનું કામ થોડું બાકી છે અંદર એક રૂમની લાપી બાકી છે આ થોબલા થોડા કલર કરવાનું બાકી છે બાકી તો બધી ફૂલ તૈયારી છે જો આપણે ઘેર આવ્યા છીએ કલરનો સામાન બધો હોય પડે હા બધું જો એટલે આ ગુડ્ડુને શું લાવ્યા છે હા એટલે બચ્ચા પાલટી લાવી લે ઓહ શું કહેવાય કયો આઈસ્ક્રીમ છે બરફ બરફ છે જોમાં બોનું થયો તમે ના લે ને બચ્ચા પાલટી ના લે તમે છેતરી ગયો 20 રૂપિયા લઈ જાય ને મેં ફાઈ એવું કરી પૈસા ડબલ કરી દીધા 40 કરી દીધા હા ખાઈ જા તું ખાઈ જા જો ગાય જમા ટેલર બેસી ગયા ભાઈ આ શું કામ લીધું હોય ટેલરને એવું છે જો ગાય જમા ટેલરનું કામ ચાલુ છે બચ્ચા પાલટી બરફ ખાય છે માન સરસ લેટ આવશે ઉનાળો ના હોય કને કીધું એવું કોઈ ના હોય બોલો હે તેલા પૈસા લઈ લઈએ તે 40 કરી દીધા એ ગુડ્ડું ફાડી જ નાખે આપણે ના તે બીજા 50 લે 100 કરી આલો મારે તો નહીં આલવા ભાઈ આ જો ટેબલ બેબલો ઘરમાં પડી છે ને આપણે ત્યાં હજી લાપી બાકી આ રૂમમાં ડબલ હાથ બાકી છે આજે રાતે ગયા હતા કાકો આજ રાતે ગયા હતા અને સીટનું કલર બલર બધું આવી ગયું સામાન લેવા જવાનું છે પેલી રિક્ષામાં વધુ નીકળ ઓમ હમણાં લાવી દઈએ ચલો ગાઈસ તો પહેલાં સામાન લઈએ પપ્પા જતા વડનગર તો લાયા છે તો આપણે મંગાવી દઈએ ગાઈસ ફાઇનલી જો આ બધો કલરનો સામાન જો 2 બ્રશ 2 ના પછી આ રોલર છે બરાબર રેસાવાળા આ રોલર ના બીજો બધો સામાન છે અમુક આ લાપી આ બી લાપી અને પેલો કલરની ડોલ છે ગાઈઝ ઓઇલ પેન્ટ કલર કારણ કે ઓનો છે ને થોડો બાકી આ ભાગ બાકી અને આ ભાગ થઈ ગયો તો ફાઇનલી બધો સામાન આવી ગયો તો લાપી પેલા આ જે છે ને આપણે મોડીમાં કરવાનું અને આ રહ્યો એ કરવાનું બધો કલરની ડોલ
તો આજ રાતે કદાચ કાકા આવવાના હતા તો આજે આવી ગયો ને તો આજે બધું ફોર્મ ફાઇનલ કરી દેવાનું ગાઈસ તમે લેવું છે તમારો છોકરો કે તમે ગરબડી બનાવી હું તમે ખાઈને ઓહો ઊંઘી જાઓ ગૌતમને ગરગડ્યું ખાવી હું વાત કરો તે હાલમાં ખાઈને ઊંઘી જાઓ પછી ઉઠીને બનાવો ગૌતમ ના મેળાવા આજે સર જો ગવારનું શાક થઈ ગયું બની ગયું ના પણ બની તો જ્યુસા પાછા વાડા છે એટલે હું ગરબડી બનાવું તો 11 વાગે એટલે જ ટાઈમ તો ખાસો તો 7 ને 49 પોણા 8 થઈ ગયા હવે કાલે આજે નહીં હો કાલ યાદ ના કરજો પાછું કાકા કરાઈશ મારા ડોર ફોડી નાખો કાલ તો ગાય જો ગવારની સબ્જી બનાવી છે આ ભાઈ તમે બોલે દીધા એવું એટલી બધી જાડી થઈ ગઈ ખેતરમાં તાના મધી સબ તોડી પેલેલા તોરણ તો તોડી કાઠી થઈ ગઈ આવી અને જો અમારા ખેતરની ગરબર આવી થઈ ગઈ કાઠી દોટ પોણી પીવા આવ્યો છો રાત રાત પોણી તો સજ નહીં આપણો પોણી સર નહીં જીવ જતો રહે ગાઈસ અમારે પોણી તો સજ નહીં બોલો બોન હા હવે મને આકું ઓહ ગરમી તો ચાલુ થઈ ગઈ છે ફાઇનલી મસ્ત જમી લીધું છે ને આજે બનાવી હતી ગવારની સબ્જી અમારા ઘરની અને જો ગુડ્ડો નમો ગાઈઝ અમે આવી ગયા છે ધાબા ઉપર કારણ કે ગાઈઝ જો પાણી ભરવાનું ચાલુ છે સિન્ટેક્સમાં ઉપર જો ટોકું ખાલી થઈ ગયું તળિયે જતું રહ્યું તો આજ તો પાણી ભરવું છે મોડું થઈ ગયું છે ને પટુ નેચો છે આવશે હમણાં